નમસ્કાર, ખબર રાજકોટ જિલ્લાથી। રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના દૂધીવદર ગામ પાસે આવેલ ફોફળ ડેમમાં આવેલ નવા પાણીના વધામણા કરતા ધારાસભ્ય જયેશ રાદડિયા। જામકંડોરણા તાલુકાના દૂધીવદર ગામ પાસે આવેલ ફોફળ ડેમ જામકંડોરણા તાલુકા તેમજ ધોરાજી શહેરને પાણી પૂરું પાડતો ફોફળ ડેમ ઓવરફ્લો થતા ખેડૂત નેતા જયેશ રાદડિયા દ્વારા નવા આવેલ પાણીના વધામણા કરવામાં આવ્યા। જામકંડોરણા તાલુકા તેમજ ધોરાજી શહેરની જીવાદોરી સમાન ફોફળ ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ધારાસભ્ય જયેશ રાદડિયા તથા વિવિધ રાજકીય આગેવાનો દ્વારા શ્રીફળ વધેરી પુષ્પાંજલિ કરી નવા નીરને વધાવવામાં આવ્યા। રિપોર્ટર પ્રવીણ દોગા, ખબર વડાલી, જામકંડોરણા। એમજી અપાનાથી સેક્શન ઓફિસર ફોફળ સિંચાઈ યોજના। તારીખ 19/7ના રોજ ઉપરવાસમાં સારી માત્રામાં ભારે વરસાદ થતાં ઓવરફ્લો થઈ ગયેલ છે। હાલનું સપાટી જે ફોફળ ડેમની છે 25-50 ફીટ છે અને આરએલની વાત કરીએ તો 71.75 છે। અત્યારની સ્થિતિએ 80 ફીટ એટલે કે 2280 ક્યુસેક આવક છે એ સામૂહિકની જાવક છે। આ સિંચાઈ યોજનાથી જામકંડોરણા ગ્રામ્યના 52 ગામ તથા જામકંડોરણા શહેર ધોરાજી શહેર માટે પીવાનું પૂરું પાડતો એકમાત્ર સ્ત્રોત છે। તથા સિંચાઈની વાત કરીએ તો ધોરાજી અને જામકંડોરણા બંને તાલુકાના કુલ 5 ગામ ટોટલ 10 ગામને સિંચાઈનો લાભ આપે છે કેનાલ દ્વારા, તેમજ ટીપીસી વિસ્તારના ટોટલ 9 ગામોને આપણે સિંચાઈનો લાભ આપીએ છીએ।